હમણાં મને એક જણો કહેતો હતો કે તમારી કથા હોય ને મારે એક કામ છે. મેં એક એવું બહુ સરસ બનાવ્યું છે ને કે તમે તમારા શ્રોતાની પછવાડે અહીંયા આમ લગાડી દો ને પછવાડે બોલ ટાઈટ કરી દો એટલે શ્રોતા આમે ન જોઈએ કે આમે ન જોઈએ કે સીધું જ હોય. મને બાપ ફરિયાદ ના કરો. હે તમને કેટલું બધું સુખ આપ્યું છે. બધા બહેનોના ચહેરા ચમકે છે. જુઓ, હા, નથી લાગતું? હું માફી ચાહું છું. બધા બહેનો સુખી છે. પહેલેથી બેઠીથી લઈ છેલ્લે સુધી એક બહેનો સુખી છે. બધી બહેનોના ચહેરા ચમકે છે. જુઓ સાહેબ, અને આ બાજુ પુરુષોની ટાયલું ચમકે છે. સમજાય છે? સુખ આપ્યું છે. સુખને વાગોળો, દુઃખની ફરિયાદ ન કરો. એક રાજા અને એક મંત્રી બંને જંગલમાં શિકાર માટે નીકળ્યા. ભૂલા પડી ગયા. બહુ ઝડપથી કહું છું પ્રસંગ, કારણ કે હજી તમારે ઘણું, હજી તો આજે ધ્રુવ ચરિત્ર સુધી પહોંચવું છે. અને પાછી 7 વાગે તો ટકોરા પડવાના જ છે. ભોળાનાથની આરતી થવાની છે. એટલે સાંજ જંગલની માલિકો મંત્રી અને રાજા ગયા અને સાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું, રસ્તો મળે નહીં, ભૂખ લાગી. રાજાને મંત્રીને કીધું, એ મંત્રી, બહુ ભૂખ લાગી છે, વ્યવસ્થા કરો. મંત્રી કે હું તમારા જેવો છું, અહીંયા હું વ્યવસ્થા કરું? મંત્રી ખરો પણ રાજમાં, અહીંયા તો હું જંગલમાં તમારી જેવો નહીં. મંત્રી, ભૂખ બહુ લાગી છે. એક વૃક્ષની નીચે ઉભા છે બે, અને ભગવાન કોઈને ભૂખા રાખતો નથી. આમ વીજળી થઈ. વૃક્ષમાં એક ફળ હતું. એ ફળ તોડ્યું મંત્રીએ, રાજાને આપ્યું. રાજાએ 4 ચીરિયા કર્યા. એને એમ થયું મંત્રી ભૂખ્યો છે. એક ચીરિયું મંત્રીને કીધું, લે. મંત્રી ખાઈ ગયો. મહારાજ, હજી બહુ ભૂખ લાગી છે, હજી આપો ને મહારાજ, હજી ભૂખ લાગી છે, આપો. બીજું ચીરિયું આપ્યું. બીજું મંત્રી ખાઈ ગયો. ત્રીજું ચીરિયું આપ્યું મંત્રીને. ત્રીજું ચીરિયું મંત્રી ખાઈ ગયો. માગ જ કરે. પછી કે, મહારાજ, હજી ઓલું ચોથું ચીર છે એ મને આપો ને. પછી રાજા ગરમ છે. સ્વાર્થી, તને ભૂખ લાગી છે તો મને ભૂખ નથી લાગી? 3 ચીરિયા ખાઈ ગયો, નહીં આપું જા. એમ કરીને ચોથું ચીરિયું રાજાએ મોઢા મૂક્યું, અને એટલું બધું કડવું કે થૂ કરીને થૂકી નાખ્યું. અને પછી રાજાએ મંત્રીને કીધું કે આટલું બધું કડવું ફળ હતું તો તે ફરિયાદ કેમ ન કરી? અને મંત્રીએ જવાબ આપ્યો કે મહારાજ, જેના હાથે હજારો મીઠા ફળ ખાધા હોય, એના હાથે એક કડવું ફળ આવે ને તો એને ખાઈ લેવું જોઈએ, એની ફરિયાદ ન કરાય. આટલા સુખના દરિયાની માલિકો તમે આલોટનારા હે વૈષ્ણવો, એક નાનકડું કોકવાર દુઃખ આવે, ફરિયાદ કરવા આવશો નહીં, એટલી મારી તમને પ્રાર્થના છે. ભીષ્મને આપેલા વચન પ્રમાણે ભગવાન રોકાઈ ગયા. ભીષ્મને આપેલા વચનને નિભાવવા તેમજ તેમનું મરણ સુધારવા માટે ભીષ્મ બાણશૈયાની ઉપર સૂતા છે. સ્તુતિ કરે છે. બાણશૈયા ઉપર સૂતા સૂતા મોટા મોટા ઋષિઓ આવ્યા છે. અંત સમય છે. ભીષ્મ કહે, પ્રભુ, હું બાણશૈયા ઉપર સૂતો છું, મને એ તો કહો કે મેં એવા કયા પાપ કર્યા છે કે મારે બાણશૈયાની ઉપર સુવાનો વારો આવ્યો? હું ગંગાનો પુત્ર, ગંગા પુત્ર ભીષ્મ મારી માં અને એનો દીકરો. અને ભગવાન કહે છે, કર્મનું ફળ તો ભીષ્મ બધાને ભોગવવું પડે છે. એ રાજા હોય તોય ભોગવવું પડે, રંક હોય તોય ભોગવવું પડે, અને ભગવાન હોય તોય ભોગવવું પડે છે. મને વાત કરો. ભગવાન કહે છે, દાદા, તમારું કર્મ, તમારું પાપ જે કહો એ સજા પાપની છે કે તમે દ્રૌપદીના જ્યારે ચીર ખેંચાણા એ વખતે તમે ત્યાં હાજર હોવા છતાં તમે બોલ્યા નથી. પહેલું તમારું પાપ એ છે. બીજું, તમે દુર્યોધનના અન્ન ખાધું છે, અનીતિનું અન્ન ખાધું છે, એટલે તમારી બુદ્ધિ દાદા ભ્રષ્ટ થઈ ગઈ છે. પ્રભુ પ્રશ્ન પૂછે છે કે હે દાદા, મન પાંડવમાં હતું તો તન તમે કૌરવમાં કેમ રાખ્યું? મન પાંડવમાં હતું તમારું તો તન કૌરવમાં. અહીંયા બહુ સરસ છે આ પ્રશ્ન ભગવાનનો કે તમે પાંડવ કૌરવને ઈચ્છતા હતા, પ્રેમ કરતા હતા, અને અત્યારે તમે પાંડવના પક્ષે, તો તમારું તન છે, મન પાંડવમાં હતું તો તન કૌરવમાં તમે કેમ રાખ્યું? ભીષ્મ કહે,
કૌરવમાં મારું તન એટલા માટે હતું, કૌરવના પક્ષમાં એટલા માટે હતો કે કુરુક્ષેત્રની માલિકો જ્યારે યુદ્ધ કરવાનું થાય ને તો કુરુક્ષેત્રમાં હું દૂરથી આપના દર્શન કરી શકું એટલા માટે મેં મારું તન છે ને એને કૌરવની સાથે રાખ્યું, મન મેં પાંડવની સાથે રાખ્યું. હે કેશવ, હું જ્યારે જ્યારે લડતો તો કેશવ મારું શરીર લડતું હતું, કેશવ મારું મન તો તમારામાં હતું, કેશવ હું તો તમારો ચરણનો દાસ છું, કેશવ હું તો સખત તમારું આંખોથી દર્શન કરતો હતો, કેશવ. ભીષ્મ કહે, પ્રભુ હજી એક પ્રશ્ન પૂછો છે. મારા બાણથી અર્જુનને મૂર્છા આવી તો તેને બચાવવા તમે રથનું પૈડું લઈ અને કેમ દોડ્યા? તમે તો પ્રતિજ્ઞા કરી હતી કે રણ મેદાનની માલિક કરો, હથિયાર ધારણ નહીં કરો. તો સાચું કયો ભગવાન, તમે કેમ રથનું પૈડું ઉપાડ્યું? પ્રતિજ્ઞાનો ભંગ કેમ કર્યો? મારી પ્રતિજ્ઞા સત્ય કરવા તમે તમારી પ્રતિજ્ઞા જતી કરી. આપને હું નમન કરું છું. પ્રભુએ ભીષ્મને મુક્તિ આપી છે. સમય જતા ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિત રાજાનું પ્રાગટ્ય થયું છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. દીકરાનો જન્મ થયો છે. પરીક્ષિત રાજા યુધિષ્ઠિર બધાને જોશીઓને બોલાવે છે. પરીક્ષિતનું ભવિષ્ય કેવું છે? બ્રાહ્મણોના કપાળની ભ્રકુટી આમ ફરી ગઈ. પૂછે છે કેમ, શું થયું? કે એના 10મા સ્થાનની માલિકો મૃત્યુનો યોગ છે. આનું મૃત્યુ સર્પદંશથી થશે, પણ આ મોટો ભક્ત થશે. અહીં વિદુરજી 36 વર્ષ પછી યાત્રા કરીને ઘરે આવે છે અને જોવે છે કે ધૃતરાષ્ટ્રથી અહીંયા પાંડવો ભેગો પડ્યો છે. અને વિદુરજી એને સમજાવે છે કે હજી પાંડવને ત્યાં શું કરે છે? એના ટુકડા ખાવા પડ્યો છે. વિદુર મને છે ને પાંડવો બહુ સારા સાચવે છે. આ મારા ભત્રીજા છે ને એ બહુ સારા છે. એમ જેથી તેને મારવાના હતા તેથી તો તને વિચાર ના આવ્યો, સારા નહોતા લાગ્યા. લાક્ષાગ્રહની માલિકો જેથી બાળવાના હતા તેથી તને વિચાર ના આવ્યો. અને આજે તને તારે એના રોટલા ખાવા પડ્યો છે. તારે એના રોટલા મીઠા લાગે છે. જેને તે ઝેરના લાડવા ખવડાવ્યા એને ઘરે તું ખાંડના લાડવા ખાવા બેઠો છો. ખૂબ સમજાવે છે વિદુરજી. અને અંતે ધૃતરાષ્ટ્ર વનનો માર્ગ લાય છે. અહીંયા એક પ્રશ્ન સરસ છે પણ મને સમયની ચાલો કહી દઉં. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, જો કઈ ભૂલ કરી જાઉં આડી અવળી મને કહેજો. હા, એ બંને વનમાં જવાની તૈયારી કરે છે. અને આ બાજુ પ્રસંગ બહુ સરસ છે. આ બાજુ કુંતીને સમાચાર મળે છે. કુંતી પોતાના વસ્ત્રો ને બધું તૈયાર કરે છે. દીકરો આવે છે અંદર, યુધિષ્ઠિર આવે છે. કેમ માં, શું કરે છે? કેમ રડે છે માં? કે બસ બેટા મારે વનમાં જવું છે. અરે માં હવે તો સુખના દિવસો આવ્યા, આપણે બહુ વનની માલિકો બેટા 14 વર્ષ સુધી, હવે તો સુખ છે માં. બેટા મારે વનમાં જવું છે, મારે હવે મહેલમાં નથી રહેવું. કેમ? તો કે તને ખબર છે મારા જેઠ ને જેઠાણી વનમાં જાય છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વનમાં જાય છે. બેટા આપણા પરિવારનો, આપણા સંસ્કારનો, આપણા પરિવારનો નિયમ છે કે વડીલો વનમાં જતા હોય તો નાના લોકો એની સેવા કરવા વનની માલિકો જવું જોઈએ. એટલે એ બે વનમાં જઈ રહ્યા છે ને, હું એની ભેગી વનમાં એની સેવા કરવા જાઉં છું. મારે એની સેવા કરવી જોઈએ, મારે મહેલમાં ન રોકાવાય. વિચાર કરો કેટલા ઉચ્ચ વિચાર હશે ગાંધારીના. દીકરાઓને હેરાન કર્યા છે, પોતાને હેરાન કર્યા છે, છતાંય એ કુંતી એમ કહે છે કે મારે વનની માલિકો જવું છે. સાહેબ આ બાજુ ભગવાન ગમન કર્યું, કળિયુગ વ્યાપી ગયો છે. ભીમ કહે છે કે ભાઈ યુધિષ્ઠિર, બંને વાતો કરે છે. અને યુધિષ્ઠિર કહે છે કે કલીની શરૂઆત થઈ ગઈ છે. કેવી રીતે? કે નગર ચર્ચા કરવા જોયું, નીકળો, લોહારની દુકાને યંત્ર જોયું. મેં પૂછ્યું શું છે? તો કે તાળું છે. લોકોમાં અવિશ્વાસની શરૂઆત થઈ ગઈ છે. બીજો એવો એક દાખલો આપ્યો કે એક મકાન વેચાણું શેઠનું, બ્રાહ્મણે શેઠને વેચ્યું અને વેચ્યા પછી એમાંથી સોનામોરો નીકળી. એટલે સોનામોરો નીકળી, એ સોનામોરો એ વખતે દરબારમાં આવી અને ઓલો બ્રાહ્મણ કે આ શેઠની છે, શેઠ કે બ્રાહ્મણની છે.
ઓલો કહે તો શેઠ કહે મેં બ્રાહ્મણ પાસેથી લીધું છે એટલે મકાન એનું હતું, એટલે સોનામોર એ નહીં કહેવાય. અને બ્રાહ્મણ કે એ તો એણે લઈ લીધું, સોનામોર એ નહીં કહેવાય. બે એમ કહેતા હતા કે એનું છે એનું છે. અને 6 મહિના પછી આવીને એમ કે સોનામોર મારી છે મારી છે. કળિયુગ વ્યાપી ગયો છે, કલિહીનું રૂપ છે. અર્જુન કહે પ્રભુ મારો ત્યાગ કર્યો, સુધામ ગયા, હું નિસ્તેજ થઈ ગયો. ભગવાન જેવા નીકળી ગયા. ઘણીવાર તમને એમ થાય ને, ઘણીવાર તમારા ઘરમાં તમારા કોઈક વડીલ હોય ને એની પુનઃ તમે સુખી હોય એટલું યાદ રાખો. એ વયા જાય ને તમે એમ કહેતા ને, હે ભગવાન આ છૂટે તો સારું, એ છૂટે પછી તમે 2 ટંકનું ખાવાના ફાફા પડે એટલું યાદ રાખજો. એવા કોઈ વડીલો પણ તમારા ઘરની માલિકો ભાગ્યશાળી છે. અને જે ઘરની માલિકો વડીલો ટોકવાવાળા નથી ને એ ઘરનો વહેલો વિનાશ થાય છે એટલું યાદ રાખજો. ઘરમાં એક વડીલ પણ ટોકવા વાળું હોવું જોઈએ એટલું. હૂતલો ને હૂતલીને એકલા રહેવું છે, ગલઢા જોતા નથી. સગાઈ વખતે છોકરીઓ પૂછે છે હાઉ મેની ડસ્ટબીન ઇન યોર હાઉસ, તમારા ઘરમાં કચરાના ટોપલા કેટલા છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ હાઉ મેની ડસ્ટબીન? ડસ્ટબીન એટલા વૃદ્ધ લોકો કેટલા છે? શું આપણે કચરાના ટોપલા છે? ખૂબ રડે છે. અર્જુન કહે છે મારી શક્તિ ચાલી ગઈ, હું કુટુંબને લઈને આવતો તો હું બાણાવળી અર્જુન, મને કોઈ પહોંચી શકે નહીં, મને ઓલા કાબા લૂંટી ગયા. એક સાખીમાં કીધું છે સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ જાત બલવાન. કાબે અર્જુન લૂટિયો, બોલીએ વહી ધનુષ વહી. કાબે અર્જુન લૂટિયો, વહી ધનુષ વહી બાણ. ભગવાન કૃષ્ણના જવાથી હું શક્તિહીન થઈ ગયો છું. ચાલો શું નીકળું? બોલો શું હતું? એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સ નીકળે, કોઈ પણ એમ્બ્યુલન્સ નીકળે, જ્યારે બી નીકળે ત્યારે પ્રાર્થના કરજો કે હે ભગવાન એની અંદર જે હોય એ આત્માને શાંતિ આપજે અને એને મદદ કરજે. એમ્બ્યુલન્સ જ્યારે જ્યારે જુઓ ને ત્યારે આવી પ્રાર્થના કરી દેવી કોઈના માટે, બધાએ ભેગા થઈને. જો આપણે એમાં આવ્યું કે નહીં, જો અહીંથી ગમે એ નીકળે એમાં કથામાં આવશે બધું. આ લાઈવ કથા છે. लाइव का मतलब क्या? जैसे क्रिकेट का मैच में सब जो लाइव दिखता है वो ये सब दिखता है, ये लाइव आएगा सब इसमें. एक कोकना लग्न थता હોય ને વરઘોડો નીકળે ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન આનો થાય હાચું. આ મરવા જાય છે. એક આ ખાડો ખોદવી પડે એની એક કહેવત ઉપર છે, બહુ સરસ કથા છે કે દુર્યોધને દુર્વાસાને આમંત્રણ આપ્યું. હું ઝડપથી કહું છું, મને એ કોઈ પ્રસંગ છોડવાની ઈચ્છા ન થતી, કારણ કે આપ બધા એટલા સરસ સાંભળો છો ને. અંદરથી બિલેશ્વર દાદો એમ કહે છે કે ભાઈ કાલે છે ને થોડીક વાર મારી આરતી કરી લેજો, પણ પછી કથા ચાલુ રાખજો 8 વાગ્યાથી 9 વાગ્યાથી. હા એવું થાય, એવું કરશું. પ્રાર્થનાનો ટાઈમ થાય, કથાનો અરે આરતીનો, એટલે ગોરદાદા આરતી કરી લઈએ, એટલે આરતી કરી લઈએ, કામ પતી જાય, એટલે કથા ચાલુ. વાંધો નથી ને? 100%. બોલી રાધે રાધે. और जोर से बोली राधे राधे. और जोर से बोली राधे राधे. એક દિવસ ઘરવાળા હાથે રાંધીને ખાઈ લે, એને ખબર પડે રહોડું કેમ સંભાળાય. જાતા નહીં અહીંથી. હવે તો આ બધા પુરુષોને 2 માં થઈ ગઈ, એક એની માં અને બીજી ઝોમેટો માં. ये भी माँ है उसकी, जब मांगो तब जो भी खाना है मंगवा सकते हैं. जोमेटो ने जोपटो. चलो કહી દઉં. દુર્વાસાને આમંત્રણ આપ્યું દુર્યોધને અને બોલાવ્યા. 4 મહિના સેવા કરી ને એને શું હતું ખબર છે કે પાંડવારે વેર લેવું હતું. હવે 1000 શિષ્યો સાથે 4 મહિના સેવા કરી પછી દુર્વાસાએ કીધું માગો માગો. એ કે કાંઈ નથી જોતું, મારા મોટા ભાઈ છે ને એનું તમે ધ્યાન રાખો, એને મહેમાન થાવ, પણ 1 વાગ્યા પછી જાજો.
એટલે દુર્વાસા 1000 મિત્ર શિષ્યોને લઈ અને પાંડવની એની હવે 1 વાગ્યા પછી શું કામ કીધું ખબર છે? દ્રૌપદી પાસે અક્ષય પાત્ર હતું, હરિને ભજતા. હા, અક્ષય પાત્ર હતું દ્રૌપદી પાસે. હવે દ્રૌપદી પાસે અક્ષય પાત્ર હતું ને 1 વાગ્યા પછી જમી લ્યો ને પછી કાંઈ ન નીકળે, એટલે 1 વાગ્યા પછી. હવે દુર્યોધન તો કીધું અને દુર્વાસા 1000 શિષ્યો સાથે યુદ્ધ પધાર્યા છે. યુધિષ્ઠિરે આવકારો આપ્યો. હવે જમવાનું તો કેવું જ પડે, એટલે કીધું કે ગંગા સ્નાન કરી આવો, રસોઈ તૈયાર થઈ જશે. દ્રૌપદી જાણે છે હવે શું કરવું, સંકટ આવ્યું છે. દ્વારકાધીશને યાદ કરે છે. ભગવાન જ્યારે જ્યારે દુઃખ આપે ને ત્યારે ભજન કરવું, સમજી ગયા? મંદિરમાં બેસી જવું, એટલું કારણ છે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળિયાની સાધે વેદવાણી રે. જેની સુરતા સાંભળિયાની સાધે વેદવાણી રે. વાલે ઉગાર્યો પ્રહલાદ ઈણા કશ્યપ માર્યો રે. વાલે ઉગાર્યો પ્રહલાદ ઈણા કશ્યપ માર્યો રે. વિભીષણ રાવણને સહાર્યો રે. વિભીષણને આપ્યું રાવણને સહાર્યો રે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળિયાની સાધે વેદવાણી રે. જેની સુરતા સાંભળિયાની સાધે વેદવાણી. દ્રૌપદી આર્તનાદ કર્યો છે ને ભગવાને આર્તનાદ સાંભળ્યા. ભગવાન દોડીને આવ્યા. દ્રૌપદી, મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, મને કંઈક તું ખાવાનું આપ. પ્રભુ, કાંઈ નથી. 1 વાગ્યા પછી તમે આવ્યા છો. બોલે દ્રૌપદી, કંઈક આપ, લાવ તારું અક્ષય પાત્ર બતાવ. અને અક્ષય પાત્ર બતાવ્યું. અંદર એક ભાજીનો દાણો ચોટ્યો હતો, એક પાંદડું ભાજીનું ચોટ્યું હતું. આમ કરીને ભગવાને પાંદડું લઈ મોઢામાં મૂક્યું. ભગવાન જમે એટલે સૃષ્ટિમાં બધા જીવો તૃપ્ત થાય, પણ બન્યું એવું, ભગવાનને પાંદડું મોઢામાં મૂક્યું, ભગવાનને અજીર્ણ થયું. અજીર્ણમાં સમજો ને, ભગવાનને અજીર્ણ થયું. આખી સૃષ્ટિમાં બધાને અજીર્ણ થયું. આ બધું દુર્વાસાને 1000 શિષ્યોને અજીર્ણ થયું છે. ભીમ બધાને બોલાવા ગયો, બધા ના પાડે છે કે હવે નથી આવું. દુર્વાસાને ખબર પડી ગઈ કે આ કામ કેશવનું છે. એમ કેશવ આવ્યા છે કે આ આવ્યા છે ભગવાન. એ તો કહેતા હતા કે દુર્વાસા તો મારા ગુરુ છે. દુર્વાસા કે એને કહેજે કે તું તો ગુરુનો ગુરુ છું. પછી દુર્વાસાએ
ખૂબ આશીર્વાદ આપ્યા છે પાંડવોને. પાંડવો તમારો વિજય થશો. અને અહીંયા મારે કહેવાની ઈચ્છા થાય છે કે ખાડો દુર્યોધનને ખોઈ દો અને પૈડો ખાડામાં ઈ. એટલે કહેવત થઈ છે કે ખાડો ખોદે ઈ જ પડે છે. તો અહીંયા પરીક્ષિત રાજાના લગ્ન ઈરાવતીની સાથે થયા છે. કલી પરીક્ષિત રાજાના રાજ્યમાં પ્રવેશ કરવા માટે પ્રયત્ન કરે છે. પરીક્ષિત રાજા મૃગિયા રમવા નીકળ્યા છે. જુએ છે કાળો પુરુષ ગાય અને બળદને મારે છે. આ બળદ છે એ ધર્મનું સ્વરૂપ છે, ગાય છે પૃથ્વીનું સ્વરૂપ છે. ગાય આંસુડા પાડે છે. ભગવાને લીલા સંકેલી લીધી છે અને કળિયુગનો શિકાર આ સંસાર બની ગયો છે. માટે ગાયને મારતો પુરુષ બીજો કોઈ નહીં, કલિયુગ છે. રાજા કહે આને મારી નાખો. કોને? કલિયુગને. રાજાનું કાર્ય સજા દેવાનું છે, માફ કરવાનું નથી. હા, કલિયુગને મારી નાખો. પણ જેવા કલિયુગે રાજાના પગ પકડા એટલે કલિયુગ રાજ્યમાં પ્રવેશ્યું. હાથ પકડો ને તો હારા માણાનો હાથ પકડવો. હા, દુરાચારી દુષ્ટ વ્યભિચારીનો હાથે ન પકડવો, ને તો સ્પર્શ કરશો તો એના ગુણો તમારામાં આવશે, એટલું યાદ રાખજો. આ એક સંગદોષની કથા છે, પણ હું નથી કહેતો, કારણ કે મને ખબર છે. જો કે આજ તો હવે તો મને આમ ભરોસો આવી ગયો છે કે 3 ને બદલે 2:30 વાગે જો આ શ્રોતાઓ આવી જતા હોય સાહેબ, તો આને હું નહીં છોડું ત્યાં સુધી નથી જવાના. એ 100% વાત છે. પણ છતાંય મને ખબર છે કે મર્યાદાની અંદર જેટલું થાય એટલું આપણે કરવું જોઈએ. રાજાના પગ પકડી લીધા, સ્પર્શ થતા રાજાની બુદ્ધિ બગડી. રાજાએ દુષ્ટને સજા કરવી જોઈએ, એના ઉપર દયા ન કરાય. મારું રાજ્ય છોડીને ચાલ્યો જા, દયા કરો, મને રહેવામાં સ્થાન આપો. રાજાએ 4 જગ્યા આપી, એક જુગારમાં, મદિરાપાનમાં, સ્ત્રી સંઘમાં અને કતલખાનું ચાલતું હોય ત્યાં. કળિયુગ કહે મહારાજ મારું કુટુંબ બહુ મોટું છે, એકાધારી જગ્યા તો આપો. અને મહારાજ પરીક્ષિતે કીધું જા હું તને સુવર્ણમાં સ્થાન આપું છું. સુવર્ણમાં સોનાની માલિકોર કળિયુગ છે. એટલે હું તમને ખાસ કહું છું, મારી હમણાંની કથામાં મારા યજમાનને કીધું હતું સુવર્ણદાન મને ન કરતા. ભાગવતમાં આવે ને બ્રાહ્મણને સુવર્ણદાન કરવું જોઈએ છેલ્લે દિવસે. મેં કીધું એમાં કળિયુગ છે એટલે બ્રાહ્મણોને એટલે જેને જરૂરિયાત હોય એને આપવું, એવું નથી કહેતો. કોઈ બ્રાહ્મણની દીકરી પરણતી હોય અને ખરેખર બ્રાહ્મણની શક્તિ ન હોય તો એની દીકરીનો પહેલેથી છેલ્લે સુધી લગ્નનો ખર્ચ ઉપાડી લેવો, એ પણ મોટામાં મોટો સુવર્ણ દાન કરતા પણ મોટું દાન છે, એટલું યાદ રાખજો. બાપ પાપથી આવેલું સોનું એમાં પણ કળિયુગ છે. તમારા પતિ છે ધિરાણનું કામ કરતા હોય, લે વેચનું કામ કરતા હોય અને કોઈનું સોનું રાખ્યું હોય, પૈસા ભરી ન શકે અને તમારે ત્યાં સોનું રહી જાય તો એ સોનાની માલિક પણ કળિયુગ છે, એટલું યાદ રાખજો. પરીક્ષિત રાજાને પોતાના દાદાનો ખજાનો જોવાની ઈચ્છા થઈ છે. દાદાનો ખજાનો જોવા જાય છે. એની અંદર વગર વિચારે એક મુગટ છે, એ મુગટને માથે પહેરી લે છે. એ મુગટ જરાસંઘનો છે. પાંડવોએ યુદ્ધ કર્યું છે અને જરાસંઘને જીતી લીધો છે અને એનો મુગટ લઈ લીધો છે. અને એ જરાસંઘનો પુત્ર છે. એ કહે છે કે મારા પિતાશ્રીનો મને તમે આ મુગટ પાછો આપો. યુધિષ્ઠિરે હા પાડી, પણ ભીમે એ લઈ લીધો એટલે એની માલિકો કળિયુગ આવી ગયો. આ મુગટ પહેરી અનીતિનું ધન થયું ને. મહારાજ શિકારે ગયા. કોણ? મનવો જાણે હો, શિકારે ગયા છે સાહેબ. જીવની હિંસા કરી. રાજાને ભૂખ લાગી. કોને? પરીક્ષિતને ભૂખ લાગી છે. આશ્રમમાં પ્રવેશ કર્યો. ઋષિ સમાધિની માલિકો સમાધિસ્થ છે. એને એમ થયું હું રાજા છું, મને સન્માન ન મળ્યું, મારું અપમાન કર્યું. રાજાને ગુસ્સો આવ્યો. જો ભાઈ એક વસ્તુ કહી દઉં, બહુ માનની અપેક્ષા ન રાખવી. જે માનની અપેક્ષા રાખે ને એનું જ અપમાન થાય. લખવું હોય તો લખો. જેને ખબર જ નથી માન શું છે, એટલે હું આવું અત્યારે, હું ભલે શાસ્ત્રી ગયો, હું આવું તો ગમે ત્યાં બેસી જાઉં. માન મારી પાસે આવવું જોઈએ. માનની પાસે આપણે જવાની કોઈ જરૂર નથી, એટલું યાદ રાખજો સાહેબ. તમારે સાત્વિકતા હશે, તમારું વ્યક્તિત્વ એવું હશે તો લોકો તમારી પાસે આવશે અને તમારા કામ એવા હશે તો લોકો તમને જોવે ને તો ગલી બદલી નાખશે.
વ્યક્તિત્વનો વિકાસ હોવો જોઈએ સાહેબ. તીર કાઢ્યું. હવે આમાં બે ત્રણ કથાઓ છે, મને જે કઈ આવડે છે એ કહું છું. કોઈ એમ કીધું કે ભાઈ તીર રાજા ઉપર છોડ્યું, કોઈ એવું કહે છે કે તીર રાજાના કાન પાસેથી નીકળવા માટે કે રાજા જાગી જાય અને તીર છોડ્યું છે. પણ એ આશ્રમની માલિકો એક સર્પ છે, તક્ષક. પ્રાણીઓ વફાદાર છે, કૂતરાઓ વફાદાર છે. ઘણા મને એમ કે કૂતરા કેમ વફાદાર છે? મેં કીધું એટલા માટે કૂતરા વફાદાર થઈ ગયા કે આપણે રોટલા ખાતા હતા ને ત્યાં સુધી વફાદાર હતા, અને કૂતરા માંસ મટન ખાતા હતા, એ બે વફા હતા. પણ ખોરાક બદલાઈ ગયા, કૂતરા હવે રોટલા ખાવા માંડ્યા અને માણસ માંસાહારી બન્યો, એટલે કૂતરા વફાદાર થયા અને માણા બે વફાદાર થયા. એટલું યાદ રાખજો, ખોરાક બદલી ગયા. રાજાએ મારું સ્વાગત ન કર્યું, આમ કરીને બાણ ચડાવ્યું છે. સર્પને એમ થયું કે મારા માલિકને વીંધી નાખશે, અને બરાબર બાણ ખેંચ્યું ને વચ્ચોવચ સર્પ આવી ગયો. સર્પ વિંધાઈ ગયો, સર્પનું મૃત્યુ થયું, અને એ સર્પને લઈ અને એને ઋષિના ગળાની માલિકો એ સર્પને નાખ્યો છે. પરીક્ષિત રાજાને ત્યારે અજ્ઞાન ઉપડાને ઋષિના ગળામાં નાખ્યો શાપ, મન સમજાવે ન રે. પરીક્ષિત જાને જ્યારે અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખ્યો સાપ, મન સમજાવીના. 7 દિવસે તુને સર્પદંશ થાશે ને ઋષિના એ લાગ્યા એને સાપ, મન મજાવે રે. મનવો જાણે આમે સારા કામ કરશું ને ઉલટાનો વધ્યો રે સંતાપ, એ મન સમજાવીના. ઉલટાનો વધ્યો એ સંતાપ, મન સમજાવીના. ઉલટાનો વધ્યો રે સંતાપ, એ મન સમજાવીના. ઉલટાનો એકડો ને સંતાપ મન હેમજાવીને. આ બાજુ શૃંગી ઋષિને પોતે પુત્રને ખબર પડી કે મારા પિતાનો અપમાન કર્યું ને ગળાની માલિકો સર્પ નાખ્યો છે. શૃંગી ઋષિ એને શ્રાપ આપે છે, આજથી 7 દિવસમાં તક્ષ નાગથી એમનું મૃત્યુ થશે. જ્યારે ઋષિને ખબર પડી ત્યારે એને એના પુત્રને બહુ ઠપકો આપ્યો છે કે બેટા, બ્રાહ્મણોની પાસે જે શક્તિ છે એ શ્રાપ દેવા માટે નથી, સમજવા માટેની છે. ક્રોધ આવે તો એને કાબુમાં રાખો. પણ હવે તો બ્રાહ્મણનો દીકરોને શ્રાપ આપી દે એટલે એ બ્રાહ્મણના શ્રાપ ફળતા હતા, પેલા ફળતા હતા સતયુગની માલિકો. પરીક્ષિતે મુગટ ઉતાર્યો. પરીક્ષિતને ખબર પડી ગઈ કે ઓહો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ગંગાના કિનારે આવીને બેસી ગયા. મારે 7 દિવસથી માલિકો મુક્તિ મળે એવું કંઈ કરો, મને કોઈક બ્રહ્મ જ્ઞાન આપો. પત્નીને ખબર પડી મને 7 દિવસ પછી મારું તક્ષક નાગથી મૃત્યુ થશે. બહુ ભાવ છે સુનીએ. અને પત્ની, હવે પત્ની છે ને એને તો દુઃખ થાય ને, એટલે રાજા પરીક્ષિત શું કહે છે ખબર છે? અરે ચિંતા કરમાં ખુશીની વાત છે. કેમ કે 7 દિવસ મારી પાસે છે અને 7 દિવસમાં કોઈ મારો વાળ વાંકો નહીં કરે. 7 દિવસની જિંદગી તો મારી પાસે છે, એનો મને વિશ્વાસ છે. 7 દિવસમાં હવે મને કાંઈ નથી થવાનો. બીજાની કોઈને તો નક્કી નથી જિંદગીનું, પણ મારી પાસે તો 100% 7 દિવસ છે. પોઝિટિવ થિંકિંગ સાહેબ.
મરણ સુધરે એના માટે કંઈક કરો. એક ચોપાઈમાં બહુ સરસ કીધું છે. બધા ઋષિઓ મળવા આવ્યા છે, કહે છે હું પાપી છું, મારો ઉદ્ધાર કરો, મરણ સુધરે અને 7 દિવસમાં મુક્તિ મળે તેવું કરો. કોઈ ઉપદેશ આપવાને માટે તૈયાર નથી. વાલી કહે છે જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ નહીં આવત નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પરીક્ષિત કહે છે પાપ કર્યા એમાં એવું ભૂલો તારી સેવા. પાપ કર્યા છે હું ભૂલ્યો તારી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ નહીં આવત નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રાજા કહે છે નારાયણ કૃપા કરો કૃપા કરો. સભામાં વ્યાસજી બેઠા છે, સુખદેવજી પધારે છે, બધા વંદન કરે છે. પરીક્ષિતે આંખો ખોલી સાષ્ટાંગ પ્રણામ કર્યા. કહે છે મારાથી પાપ થઈ ગયું છે, શું કરું? સુખદેવજીને પૂછે છે. સુખદેવજી કે ચિંતા કરમાં, તારી પાસે તો 7 દિવસ છે. અને કથા સંભળાવે છે. પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કરે છે કે હે સુખદેવજી, હે ગુરુ મહારાજ, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? સુખદેવજી કહે ગભરાઈશ નહીં રાજન, ગુરુ અને શિષ્ય બંને અધિકારી હોય તો 7 દિવસ નહીં 7 ક્ષણની માલિક મુક્તિ આપી શકે. બે યોગ્ય હોવો જોઈએ, ગુરુ અને શિષ્ય. ગુરુ અને શિષ્ય બે કેવા હોવા જોઈએ? પાત્ર હોવા જોઈએ. આ કળિયુગમાં સાચા શિષ્યો મળતા જ નથી. એક બાપુનું મંદિર શંકરનું બહુ મોટું, અને બાપુ 80 વર્ષના આખું મંદિર વાળતા હતા. તો વળી મેં પૂછ્યું, બાપુ इतनी बड़ी उम्र हो गई, आप काम कर सकते नहीं है, चुक चुक के चलते हैं, कोई शिष्य रख लो ना. बोला कोई शिष्य मिलता ही नहीं, सब गुरु मिलते हैं. બધાને ગુરુ થવું છે, શિષ્ય કોઈને નથી થવું સાહેબ. યક્ષે યમરાજાને એક પ્રશ્ન કર્યો હતો કે દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય કયું? જવાબ મળ્યો કે લોકોને ખબર હોય કે મૃત્યુ નક્કી છે, છતાંય લોકો મૃત્યુને ભૂલી જાય. જગતનું મોટું આશ્ચર્ય છે. કરતે રહોગે ભજન ધીરેથી. માણસના જીવનમાં છેલ્લી પરીક્ષા મરણ છે, તો પણ અંત સમયે ભગવાન ન વિચારે. વિચાર કરો, અંત સમયે ભગવાન. એક દાદા મરણ પથારી પથેરા, રામ બોલે નહીં, હું હવે 2020 રમું છું. શું કામ એને શું કરું? હું તો ભગવાનને રોજ ઘરે જઈને કહું હું ભગવાન તે કામ મને એટલો બધો મારા ભૈરું હું કામ તે થોડુંક આવડે એટલું રાખ્યું હોત તો હું તો દુઃખી થાઉં છું સહદેવ જેવું. સમય મળતો નથી અને કથા 7 દિવસમાં પછી પૂરી કરવાની. એક બાપા ભગવાનનું નામ ન લે. છોકરાઓને એમ થયો અંત સમય છે, એક કામ કરો, બાપાને રામપાત્ર બતાવો. પેલા ખાખરાની પાતળો આવતી ખબર છે? જયમાં છો કોઈ એમાં? ખાખરાના પાન આમ વિધિ, એટલે એને રામપાત્ર કહેવાય. એટલે છોકરાઓ કીધું આપણે બતાવશું ને એટલે બાપા બોલશે રામપાત્ર. છોકરાઓએ રામપાત્ર બતાવી. બાપા આ શું છે? તો કે થાળી, ઠીબડું. એ કે હવે હું કરું? એક કામ કરો, ઓલો રામ સાગર આવે ને, ટીંગ જીઓ નામ જીઓ નામ.
ઝાંઝરી જીઓ નામ જીઓ નામ જીઓ નામ જીઓ નામ. એ તંબુ આમ રામસાગર બતાવ્યો કે બાપા આ શું કહેવાય? તો બાપો કે તંબુરો. મેં તને કેવું જોઈએ રામસાગર. પછી છેલ્લે નક્કી કર્યું આપણી નાની દીકરી છે ને એના જમાઈનું નામ રામભાઈ છે, એ બતાવો. એટલે જમાઈને સામે ઉભા રાખ્યા કે બાપા આને ઓળખો છો? આ કોણ છે? તો કે હા પબલીનો વર. ન બોલ્યા ન બોલ્યા ન બોલ્યા. માટે કહું છું એક લક્ષ્મી આવે તો રડાવી જાય, માટે સાથે ઠાકોરજીને બોલાવજો, ભજન કરજો. करते रहोगे भजन धीरे धीरे, भजन धीरे धीरे मिल जाएगा वो सजन धीरे धीरे, सजन धीरे धीरे रहोगे भजन धीरे धीरे, भजन धीरे धीरे तो मिल जाएगा वो सजन धीरे धीरे, सजन धीरे धीरे. राधे राधे. ये बात अगर उनसे मिलने की दिल में तमन्ना, 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 दिल में तमन्ना. करो शुद्ध अंतः मन, करो शुद्ध अंतः मन, करन धीरे धीरे, करन धीरे धीरे मिल जाएगा वो स्वजन धीरे धीरे, स्वजन धीरे धीरे. करते रहोगे भजन धीरे धीरे, भजन धीरे धीरे तो मिल जाएगा वो सजन धीरे धीरे, सजन धीरे धीरे, स्वजन धीरे धीरे, स्वजन धीरे धीरे, सजन धीरे धीरे, सजन धीरे धीरे. અહીં આવે છે વારાહ પ્રાગટ્યની કથા આવે છે. પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન કરે છે ભગવાને સૃષ્ટિની રચના કેવી રીતે કરી? આ જગતમાં માણસના સુખ અને દુઃખનું કારણ શું છે? તેના કર્મોથી સુખી અને કર્મોથી દુઃખી થાય છે. કર્મ બધાને નડે છે. આ બીજા સ્કંદમાં પૃથ્વીના સર્જનની કથા છે. સુખદેવજી પરીક્ષિતને કહે છે બ્રહ્માએ ને સર્જન કરવાનું કહ્યું છે. તેમને કીધું જાઓ તમે સૃષ્ટિનું સર્જન કરો, રચના કરો. પહેલા જળતર, પછી રચના થઈ, પછી પૃથ્વીને લેવા જવાની વાત આવી. પૃથ્વી પાણીમાં લીન છે. બ્રહ્મા પાસે તાકાત ન હતી, તેને લાવે કોણ? બ્રહ્માએ નારાયણને પ્રાર્થના કરી, નારાયણ આપ કૃપા કરો. અને એ સમયે બ્રહ્માજીને છીક આવી અને બ્રહ્માજીની નાસિકામાંથી જે ભગવાન પ્રગટ થયા એનું નામ વારાહ ભગવાન છે. બોલો વારાહ ભગવાન કી જય. પાતાળમાંથી પૃથ્વીને પોતાની દાઢ વડે ખેંચી ઉપર લાવે છે. ત્યારે હિરણાક્ષ નામનો અસુર આવીને કહે છે પૃથ્વી મારી છે. હિરણાક્ષને મારી અને પૃથ્વીને શેષ નાગની 100 ફેણ પર સ્થાપિત કરી છે. આપણું કાંઈ, બોલો આપણું કાંઈ નથી. મારું મારું કરવું નહીં, મારું મારું ન કરશો. મૃત્યુ થાય તો હોનાની વીટી બીટી બનાવશો નહીં, નહીંતર હાથમાં ફૂલી જાય તો છોકરાઓ આંગળીઓ કાપીને કાઢશે. કોઈ હાહુ એ હોનાનો દાંત કરવો નહીં, નહીંતર હાહુ મરી જાય ને ઘરમાં કોઈ નહીં હોય તો દરવાજા બંધ કરીને બહુ પાણો લઈને છાતી ઉપર ચડીને પેલા દાંત કાઢી લેશે.
મૃત્યુ વખતે મોઢામાં ત્રાંબાની શું મૂકવામાં આવે છે? પવિત્રી મૂકવામાં આવે છે. સોનું ન મુકાય, તુલસી દલ મુકાય. માટે મારું મારું કરવું નહીં. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. મરી જાઉં મેલીને ધન માલ અંત કાળે સગુને કોયનું રે. અંત કાળે સગો નહીં કોયનું રે. અંત કાળે સગો નહીં કોયનું રે. મારું કરીને ધન મેળવું લે. મારું કરીને ધન મેળવ્યું રે. એ મારું કરીને ધન મેળવું રે. મારું કરીને ધન મેળવ્યું રે. એમાં તારું નથી તલ ભાર. અંત કાળે એકલું રે. અંત કાળે સગો નહીં કોયનું રે. કે અંત કાળે સગો નહીં કોયનું રે. સુખ સપના જેવું છે સમાજનું રે. સુખ સપના જેવું છે સંસારનું રે. સુખ સપના જેવું છે સંસારનું રે. સુખ સપના જેવું છે સંસારનું રે. એને જાતા ન લાગે વાર. અંત કાળે સગો નહીં કોયનો રે. અંત કાળે સગો નહીં કોયનું રે. અંત કાળે સગો નહીં કોયનો રે. મારું કરીને ધન મેળવું એમાં તારું નહીં તલભાર. અંત કાળે જાઉં જેવું નહીં એકલું રે. દવાખાને ગાડીમાં લઈ જાય તો મર્સિડીઝમાં લઈ જાય. માંદા પડ્યા હોય ત્યારે પપ્પાને મર્સિડીઝમાં લઈ જાઓ. પપ્પાને શ્વાસ રૂંધાય છે, મોડી કાઢો, મર્સિડીઝ કાઢો. ઓલી કઈ ગાડી ભટકાણી? કઈ? ઠગુવાર. જગુવાર કાઢો બાપુજીને દવાખાને જગુવારમાં લઈ ગયા. બાપુજી ગુજરી ગયા. વળતી કરે કે એમ્બ્યુલન્સમાં લઈ આવો. એમ્બ્યુલન્સમાં જગુવારમાં બાપુજી ન હોરવાય. હવે વેદુરજી પ્રશ્ન કરે છે કે બાપજી, આ હિરણાક્ષ કોણ હતો? હિરણાક્ષ કશ્યપ અને દત્તીનો દીકરો હતો. ભગવાન નારાયણના 2 દ્વારપાલો જય અને વિજય હતા. સનત કુમારોના શ્રાપને લઈ 3 જન્મ માટે તે રાક્ષસ બન્યા. સનત કુમારો ભગવાનના દર્શન કરવા માટે ગયા છે. જય વિજય એને રોક્યા એટલે આ લોકો એને શ્રાપ દીધો છે. વિદુરજી પૂછે છે બાપજી, તેના ઉદરમાં અસુરો કેમ આવ્યા? એ મને વાત કરો. સંધ્યાનો સમય, દિતિ અને કશ્યપ. હવે હું નાના સ્ટેશને ગાડીને ઊભી રાખું. સંધ્યાના સમયે દિતિએ કશ્યપને પાસે કામની માગણી કરી છે. સંધ્યાનો સમય સંસારીઓને ખાસ કહું છું, પ્રભુ ભક્તિ માટેનો છે. સંધ્યાના સમયે તમે જો કામને ભોગવશો તો તમારી પ્રજા કામી થશે, એટલું યાદ રાખજો.